મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જશો, અમે પણ મજામાં છીએ. તો ચલો મિત્રો, અમે બનાવીએ છીએ આજે આથેલા મરચાં. તો હું તમને રેસીપી બતાવું, તમે જોડાયેલા રહેજો. અને મને તો આવડતું નથી, પણ મારા સાસુ સસરા બનાવે છે, તો હું તમને બતાવીશ. તમે વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક અને શેર કરજો. હાથવાના છે, ધોઈ લૂસી અને કટ મારી મૂકી રાખ્યા કલાક. હવે એમાં દોઢ વાટકી મીઠું લીધું છે, બરોબર. હવે એમાં માપ પ્રમાણે હળદર નાખી છે ને એને બરોબર ફીરીને અંદર મિક્સ કરી દેવાની. પછી આ મરચાંને વાટ ઓળો કરી અને કાપેલા મરચાંના વાટમાં મીઠું ભરી ને આ રીતે ડોલમાં નાખી દેવાનું. એના પછી એને 2 દિવસ રાખવાનું. 2 દિવસ રાખી એ બધા થાય પછી લેવાનું. અંદર નાખવાનું. 4 લીંબુના ટુકડા કરી અંદર નીચોઈને અંદર નાખી દેવાનું. એટલે એના રસથી પીલું થશે, મીઠું ઓગળશે. પછી 2 આખા લીંબુ નીચે કાઢવાના. એટલે મીઠાની તીખાશ બધી બહાર નીકળતી હોય. એને આખો દિવસ 2-3 દિવસમાં 3-4 વખત ઉછાળવા પડશે. પાણી અને હળદર મફી જે કરી હોય મફી કાઢી દેવા. અને પાણી ઉતરી જાય તો પોળા કરી દેવા. પાણી થોડું ઉતરી જાય પછી એને પોળા કરી દેવા મરચાં. પછી જે આ પાણી વધ્યું એમાં આપણે નાખી નહીં દેવાનું, પણ એ પાણીમાં તાંબાના વાસણો, પિત્તળના જે હોય આપણે દીવાબત્તી કરતા તે એ વાસણોને આમાં કરવાના, એટલે મૂકી દેવાના. એટલે આ પાણીથી ખાટું હોય, લીંબુ આવ્યું એટલે સરસ રીતે ચોખ્ખા એકદમ થઈ જશે અને સરસ ઉભરા થઈ જશે. બસ આને